બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડના 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ બોટાદના હરણકુઈ વિસ્તારના ઝુબેર સિકંદર શેલત અને વઢવાણ ગામના આર્યન આરીફ પાગરશી સાથે વોટ્સએપ અને અન્ય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ₹2,54,922 રૂપિયાનું ફ્રોડ કર્યું હતું। પીડિતોએ 20 જાન્યુઆરી 2025ના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના માનારામ ભાખારામ બિશ્નોઈ અને વિકાસ દિનેશ કુમાર બિશ્નોઈની ધરપકડ કરી છે। આરોપી વિકાસની તબિયત લથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી ₹6.40 લાખની રોકડ રકમ, વિવિધ બેંકોના 86 ATM, 23 ચેકબુક, 5 પાસબુક, બંધન બેંકની 2 સીલ પેક કિટ, એકાઉન્ટિંગ મશીન અને 1 મોબાઈલ ફોન અને 1 સિમ કાર્ડ કબજે કર્યા છે। પોલીસે આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત 20 જાન્યુઆરીના રોજ ફરિયાદી છે ઝુબેરભાઈ સિકંદરભાઈ શેલત, એમની ફરિયાદ નોંધી અને બીએનએસની કલમ 316, 318 અને આઈટીએસની કલમ 66D મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં આ કામના ફરિયાદી અને એમના મિત્ર છે સાહેબ આર્યન પાદરસી, આ બંનેને ઇન્વેસ્ટમેન્ટના નામે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું ઇલાઇટ કરીને, એના ઉપર રોકાણ માટે લલચાવવામાં આવે અને એક એપ્લિકેશન છે એડબીર નામની, એ એપ્લિકેશન થ્રુ 2,54,000નું રોકાણ કરાવી અને એની સાથે છેતરપિંડી થઈ। એટલે ફરિયાદ પક્ષે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર આ કામની ફરિયાદ નોંધાવેલી અને જેના આધારે બોટાદ સાયબરની ટીમ તપાસ દરમિયાન અમદાવાદ ખાતેથી 2 આરોપી માનારામ બિશ્નોઈ, જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠાખળી 6 રસ્તા રહે છે, એ તથા વિકાસ દિનેશ કુમાર બિશ્નોઈ બંનેની ધરપકડ કરી છે।